નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું રસોઈની રમઝટમાં। આજે આપણે હાંડવાના કુકરનો ઉપયોગ કર્યા વગર કુકરમાં બનાવીએ બિલકુલ એવો જ હાંડવો બનાવીશું, જે ખાવામાં બહુ જ ટેસ્ટી છે, ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ। આ હાંડવો ગુજરાતીઓની પહેલી પસંદ પણ કહેવામાં આવે છે, જેને તમે સવારની ચા સાથે કે પછી સાંજના ડિનરમાં કેચઅપ સાથે સર્વ કરી શકો છો। તમે અહીંયા જોઈ જ શકો છો, એકદમ સરસ જાળીદાર અને પરફેક્ટ હાંડવો બન્યો છે। તો ચાલો એને કેવી રીતે બનાવવો એ પણ જોઈ લઈએ। તો એના માટે એક વાસણમાં આપણે 1 કપ જેટલા જે કણકી ચોખા એટલે કે બ્રોકન રાઈસ આવે એ લેવાના છે। તમે બાસમતી સિવાય બીજા કોઈ પણ કોલમ, મસૂરી કે પરિમલ જેવા ચોખા લઈ શકો છો। હવે એમાં 1/3 કપ આપણે અડદની દાળ અને 1/3 કપ જેટલી જ ચણાની દાળ લઈશું। બંને સેમ ક્વોન્ટિટીમાં લીધી છે। 2 ટેબલસ્પૂન એમાં હું મગની મોગર દાળ પણ ઉમેરું છું, જે ટોટલી ઓપ્શનલ છે। અડધી ચમચી એમાં મેથીના દાણા ઉમેરીશું, જેનાથી આથો સરસ આવશે। અને હવે બધી જ વસ્તુ સરસ મિક્સ કરી 3 થી 4 વખત દાળ ચોખાને આપણે ધોઈ લેવાના છે। અહીં જે દાળ ચોખા છે પાવડર કરેલા છે, એટલે એને હું 4 થી 5 વખત પાણી બદલીને સરસ મસળીને ધોઈ લઈશ, જેથી એમાં રહેલો બધો જ પાવડર નીકળી જાય। તો અહીં દાળ ચોખાને 4 થી 5 વખત મેં સરસ ધોઈ લીધા છે। હવે આપણે એમાં દાળ ચોખા ડૂબે એટલું સાફ પીવાનું પાણી ઉમેરીશું અને 5 થી 6 કલાક એને પલળવા દઈશું। 5-6 કલાક પછી તમે જોશો તો આપણા દાળ ચોખા સરસ પલળીને ફૂલી ગયા હશે। અને જો આ રીતનો એક ચણા દાળનો દાણો તમે તોડીને જુઓ તો સરસ એ 2 ભાગમાં તૂટે પણ છે। તો હવે દાળ ચોખાનું બધું જ પાણી આપણે નિતારી દેવાનું છે અને જેટલું સમાય એટલું આપણે એને એક મોટા મિક્સર જારમાં લઈ લેવાનું છે। બાકીનું આપણે બીજી વારમાં પીસીશું। તો પીસતી વખતે જ એમાં આપણે 1/4 કપ જેટલું ખાટું હોય એવું દહીં ઉમેરીશું। સાથે જ 1 ચમચી એમાં મીઠું ઉમેરી દઈશું અને સરસ આપણે સ્મૂધ બધું જ પીસી લેવાનું છે અને એને એક બાઉલમાં કાઢી લઈશું। તો સેમ આપણે આ પીસ્યું એ જ રીતના જે બાકી વધેલા દાળ ચોખા છે એને પણ પીસી લેવાના છે, પણ હવે આની અંદર આપણે પીસતી વખતે મીઠું અને દહીં ઉમેરવાની જરૂર નથી। બસ 1-2 ચમચી જરૂર લાગે તો પાણી ઉમેરીને એને પીસી લેવાનું છે। ઘણા લોકોની ફરિયાદ રહેતી હોય છે કે હાંડવો અને ઢોકળા ખાતી વખતે ગળે ડૂચા વળે છે, તો અહીંયા જ તમારી મેઇન ભૂલ થતી હોય છે। જો તમે આને બિલકુલ પણ ગગરું પીસશો તો 100% ગળે ડૂચા વળવાના જ છે। એકદમ સ્મૂધ જે બારીક રવો આવે એ રીતનું આપણે પીસવાનું છે। તો આ રીતનું જો એકદમ સ્મૂધ મેં પેસ્ટ કરી નાખી છે, બારીક રવો આવે એનાથી પણ સ્મૂધ પીસવાનું છે। તો આને પણ આપણે સેમ એ જ બાઉલમાં સાથે જ કાઢી લઈએ। હવે આથો સારો આવે એ માટે આપણે આ ખીરુંને સતત 2 મિનિટ માટે એક જ ડાયરેક્શનમાં આ રીતે હાથથી ફેંટી લેવાનું છે, જેથી ખીરુંમાં હવા ભરાશે અને હાંડવો ઢોકળા સરસ ફૂલીને સોફ્ટ બનશે। તો 2 મિનિટ ફેંટ્યા પછી એના પર ડીશ ઢાંકી આપણે એને એક જાડા રૂમાલમાં લપેટી દેવાનું છે, જેથી એનો આથો જલ્દી આવે અને 10 થી 12 કલાક આપણે કોઈ ગરમ જગ્યાએ એને મૂકી દઈશું। ઉનાળો છે એટલે એનો આથો 10 થી 12 કલાકમાં જ આવી જાય છે। તો 10-12 કલાક પછી આપણે ખોલીને એને જોઈ લઈએ। ઉનાળામાં હાંડવા ઢોકળાના ખીરુંનો જે આથો છે એકદમ સરસ અને જલ્દી આવી જતો હોય છે। શિયાળામાં બનાવતા હોય તો 17-18 કલાક રાખવું પડશે। તો જો બેટર આથો આવીને એકદમ હલકું અને ફ્લફી થઈ ગયું છે, તો એકવાર સરસ એને મિક્સ કરી લીધા પછી એમાં આપણે તાજી વાટેલી આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેરીશું, જેની અંદર 2 તીખા લીલા મરચાં, 5 ટુકડો આદુનો અને 12 કળી લસણની લઈને મેં પેસ્ટ કરી હતી। કલર માટે 1 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું અને 1 ટેબલસ્પૂન આપણે ધાણા જીરું પાવડર ઉમેરીશું। ત્યાર પછી તેમાં અડધી ચમચી હળદર ઉમેરીશું। 1 ટેબલસ્પૂન એમાં આપણે સફેદ તલ ઉમેરીશું। અડધી ચમચી એમાં આપણે હિંગ ઉમેરવાની છે। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, કારણ કે દાળ ચોખા પીસતી વખતે પણ 1 ચમચી મીઠું ઉમેર્યું હતું, એટલે એ હિસાબથી જ મીઠું ઉમેરવાનું છે। અને અડધો નંગ દૂધી મેં છોલીને છીણી લીધી હતી એ ઉમેરી દઈશું। 1 થી 1.25 કપ જેટલી આ છીણેલી દૂધી છે। થોડી જો દૂધી ઉમેરી દેશો તો હાંડવો બહુ જ સોફ્ટ બને છે। હવે એમાં અહીંયા દેશી ગોળ ઉમેરવાનો છે 3 ચમચી જેટલો, જેથી હાંડવો આપણો સરસ એનો જે ટેસ્ટ છે બધો જ ટેસ્ટ એનો બેલેન્સમાં આવે। તો અહીંયા ખાંડ ઉમેરવી હોય તો ખાંડ ઉમેરી શકાય, ગોળ ઉમેરવો હોય તો ગોળ ઉમેરી શકાય। દહીં કેટલું ખાટું લીધું છે એના પર તમારે ગોળ કે ખાંડ ઉમેરવું। હવે 2 ચપટી જેટલો આપણે આમાં બેકિંગ સોડા ઉમેરીશું, જે આ ટાટા આઈ શક્તિનો 10 રૂપિયાના નાના પાઉચમાં ખાવાનો સોડા આવે એ મેં લીધો છે। હવે આપણે એમાં ગરમ તેલ ઉમેરવાનું છે। તો 1 ટેબલસ્પૂન તેલ મેં વઘારિયામાં એકદમ ગરમ કરી લીધું હતું, એ ઉમેરીને બધું હવે આપણે સરસ મિક્સ કરી લઈશું। અત્યારે તો આ મિશ્રણમાંથી આપણે હાંડવો જ બનાવવાનો છે, પણ સેમ આ જ મિશ્રણમાંથી તમે ઢોકળા પણ બનાવી શકો છો। બસ એમાં કાશ્મીરી લાલ મરચું અને ધાણા જીરું એ 2 વસ્તુ તમારે સ્કીપ કરવાનું છે, બાકી તમે દૂધી બૂધી બધું જ ઉમેરી શકો છો। હવે છેલ્લે એની અંદર આપણે અડધો કપ જેટલા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું, જેને મેં પહેલેથી જ ધોઈને સમારીને આ રીતના હું સ્ટોર કરીને જ રાખું છું। તો આ જે ખીરુંની કન્સિસ્ટન્સી છે મીડિયમ થીક હોવી જોઈએ, ના એકદમ પતલી કે ના એકદમ વધારે પડતી ગાઢી। તો કન્સિસ્ટન્સી પણ જોઈ લો, આ રીતની આપણે રાખવાની છે।
હવે હાંડવાનું કુકર આપણે નથી વાપરવાના, તો આ રીતની મોટી નોનસ્ટિક કડાઈમાં આપણે 1/4 કપ એટલે કે 50 ml તેલ લેવાનું છે. તેલ ગરમ થાય એટલે એમાં 1 ટેબલસ્પૂન કાચા શિંગદાણા ઉમેરીશું અને આ શિંગદાણાને આપણે સરસ ક્રિસ્પી થવા દેવાના છે ધીમા તાપે. તો એકાદ મિનિટમાં જ આપણા શિંગદાણા સરસ ક્રિસ્પી થઈ જશે, લાલ થઈ જશે. પછી એની અંદર આપણે અડધી ચમચી જેટલી રાઈ ઉમેરીશું, અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું, 1 ચમચી સફેદ તલ ઉમેરીશું, 7-8 મીઠા લીમડાના પાન ઉમેરીશું, 5 ચમચી જેટલી હિંગ ઉમેરીશું અને વચ્ચે હવે આપણે 1 ગ્લાસ મૂકી દેવાનું છે અને સાઈડ પર આપણે બધું જ ખીરું ઉમેરી દેવાનું છે. તો અહીંયા બધું જ ખીરું મેં સાવધાનીપૂર્વક સાઈડ પર ગ્લાસની સાઈડમાં ઉમેરી દીધું છે. બિલકુલ પણ ખીરું ગ્લાસમાં ના પડવું જોઈએ. હવે આ ગ્લાસમાં તમે ચાહો તો પાણી પણ ભરી શકો છો, જેથી ગ્લાસ હલે નહીં. તો ગ્લાસ અહીંયા જુઓ હલે છે, એટલે હલક ડોલક ના થાય એના માટે થોડું આપણે પાણી ભરીને ગ્લાસને વજનવાળું કરી દઈશું. અને હવે ઉપરથી પણ આપણે એક વઘાર ઉમેરવાનો છે. તો એના માટે એક વઘારિયામાં 1 ટેબલસ્પૂન તેલ ગરમ કરી એમાં 5 ચમચી રાઈ, 5 ચમચી જેટલું જીરું, અડધી ચમચી જેટલા સફેદ તલ અને થોડી હિંગ ઉમેરીને આપણે એને વઘારને ઉપરથી હાંડવામાં આ રીતના એડ કરી દેવાનો છે. તો અત્યારે થોડો જ વઘાર આપણે ઉપરથી બહુ વધારે નથી ઉમેરવાનો. હવે આપણે થોડું તીખું લાલ મરચું આ રીતના ભભરાવી દઈશું અને ઢાંકીને ધીમા તાપે અડધો કલાક આ હાંડવાને આપણે કૂક કરવાનો છે. ત્યાં સુધીમાં કુકર ખોલવાનું નથી. તો એકદમ ધીમા તાપે અડધો કલાક હાંડવાને આપણે ચડવા દીધો છે અને તમે જુઓ આપણો હાંડવો એકદમ સરસ કૂક થઈ ગયો છે. ચપ્પુ આ રીતના અંદર નાખીને ચેક કરો તો બિલકુલ પણ ચપ્પુ ઉપર મિશ્રણ ચોંટતું નથી. ચપ્પુ એકદમ ક્લીન બહાર આવે છે, મતલબ કે આપણો હાંડવો એકદમ સરસ અંદરથી પણ સ્ટીમ થયો છે. તો હવે આપણે આને ગ્લાસ જે છે એને બહાર કાઢી લેવાનું છે કપડાથી ઉચકીને અને હાંડવાને થોડો આપણે ઠંડો થવા દઈશું. હાંડવો ઠંડો થઈ જશે એટલે ઓટોમેટિક આ રીતના તમે એને તાવેથાથી સાઈડથી સ્ક્રેપ કરશો એટલે બહાર આવી જશે. પણ એને બહાર નથી લેવાનું, અંદર જ આપણે એના પીસીસ કરી લઈશું. જો તમે ગુજરાતમાં રહેતા હશો તો ઇઝીલી હાંડવાનું જે એલ્યુમિનિયમનું કુકર આવે એ તમને મળી જ જશે. પણ જે લોકો આઉટ ઓફ સ્ટેટ રહેતા હોય એમને ઇઝીલી હાંડવાનું કુકર નથી મળતું. ઓનલાઈન પણ બહુ રેર મળે છે. તો આ રીતની કડાઈમાં તમે બિલકુલ કુકર જેવો જ હાંડવો તૈયાર કરી શકો છો. તો એકદમ પરફેક્ટ સોફ્ટ અને પાછળથી પણ ક્રિસ્પી હાંડવો તૈયાર થયો છે. તો તમે પણ ઘરે આ રીતે આ હાંડવાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. કેવો બન્યો એ પણ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આજની આ રેસીપી ગમે તો મારી ચેનલ રસોઈની રમઝટને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા.